મારું જિજ્ઞાસાબેન કયું ગામ છે? પડસાળ ભાયાવદર. ભાયાવદર. જિલ્લો કયો પડે? અમરેલી. અમરેલી, બરોબર છે. આપને શું પ્રોબ્લેમ હતો? સાયટિકા. ડૉક્ટરે શું કીધું? ઓપરેશન. આપણે ઓપરેશન કર્યું? ના. અહીં કેટલી મિનિટ લઈ ગઈ? 1 મિનિટ. 1 મિનિટ. 1 મિનિટમાં સાયટિકા છે કે નથી? ના, એટલે આમ પગ ભારે છે હજી. હા, અત્યારે આવું પગ ફ્રી કરી દેશું હમણે. જોજો, બરોબર છે. લાવો આ બાજુ હાથ લાવો. આપણે ઈલાજ કરતાં કરતાં આપણે કામ કરીએ, બરાબર? વૈયાવો આગળ. હા, રાયડું ન પડતા. જુઓ જઈ, પગ ફ્રી થઈ ગયો. જોઈ લ્યો. ઉઠક બેઠક કરો એટલે ખબર પડે ભાઈરે છે કે નહીં. જુઓ, આપણે નજરની સામે જ ઈલાજ કરીએ, મિનિટમાં તો ઈલાજ કરીએ. હવે ફ્રી થઈ ગયો હશે. જુઓ જઈ, થઈ ગયો ફ્રી. શું નહીં ખાવાનું? કઠોળ નહીં ખાવાનું. ગેસ નહીં બનવા દેવાનો. ગેસની દવા લેવાની. શું લેવાની? હા, બીજું કાંઈ નથી. અત્યારે એકદમ હાલો જોઈએ, જોરદાર. જો સાયટિકા હોય વાંકા ન વળી શકે, અને હાલી ચાલવામાં પણ પ્રોબ્લેમ પડે, સુવામાં પ્રોબ્લેમ પડે, માટે આપ સૂઈ જો, આમ વરો વાંકા વરો જોઈએ બેન. જુઓ જોઈએ. હા, એમ કાંઈ તકલીફ થાય છે બેન? નહીં. તો મારા નિયમનું પાલન કરશો? તમારી પાસે કાંઈ પૈસા તો નથી લીધા? કેવું કામ લાગ્યું અહીંયા? સારું લાગ્યું. બોલો જય હનુમાન. જાઓ. અહીંયા આવવા માટે સમય છે સવારે 9 થી 12, સાંજે 4 થી 6. અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરખાંડ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલે છે. નિયમનું પાલન કરવું. સોમવારે કોઈ પણ વ્યક્તિ ન આવવું. સોમવારે ગમે ત્યાંથી આવ્યા છે લેવામાં આવશે નહીં. સોમવારને એક રજા રહીએ છે. એ દિવસે મારે દવા બધી ભેગી કરવાની હોય છે, દવા બનાવવાની હોય છે, અને 8 દિવસ લગન એટલે હકાવી શકું. એટલે મારા ભગવાન, હું તમને નમ્ર વિનંતી કરું છું કે સોમવારે ન આવવા નમ્ર વિનંતી. આદેશનું પાલન કરજો. આદેશ.